દોસ્તો, હાલ આપણે બધા લોકો એવું માનીએ છીએ અને આપણે બધા લોકોને એવી ખબર છે કે અત્યારે હાલ જમાનો ખૂબ ફાસ્ટ ફોરવર્ડ છે અને જમાનો હાલ ટેકનોલોજીનો અને એઆઈ ઉપર બેઝ છે, જેમાં ઘણા બધા કલાકોના કામ એમ કહેવાય કે સેકન્ડોમાં અને મિનિટમાં થઈ જાય છે. આજકાલ એઆઈ એટલું બધું આગળ વધી ગયું છે કે જેને કારણે કોઈ પણ કામ હોય આપણે એક કલાકનું કામ માત્ર મિનિટોમાં કરી નાખીએ છીએ અને ખૂબ જ સરળ બની ગયું છે અને લોકોને જીવન જીવવાની ખૂબ જ મજા આવે છે. પરંતુ આ એઆઈ દ્વારા ભવિષ્યમાં કેટલું બધું નુકસાન છે કે કેટલી બધી તકલીફો છે, ખાસ કરીને માનવ જીવનને. જેની પાસે આવડત છે, જેની પાસે કળા છે, એ વ્યક્તિઓને એઆઈ દ્વારા ખૂબ જ મોટું નુકસાન થવાનું છે. સમજી લો કે એડિટર લોકો છે, જે વિડીયો એડિટિંગ કરે છે, કે જે ફોટો એડિટિંગ કરે છે, કે જે પોતે પોતાનો ફોટો સ્ટુડિયો ચલાવે છે, હવે હાલ એઆઈ આવવાથી એ માત્ર ને માત્ર એમ કહેવાય કે આપણે એઆઈને પ્રોમ્પ્ટ આપીએ અને એઆઈ એ આખો ફોટો જનરેટ કરી આપે, આખો વિડીયો એકદમ એડિટિંગ સાથે જનરેટ કરી આપે. અત્યારે હાલના સમયની અંદર આપણને ખૂબ જ મજા આવશે અને ખૂબ જ સારું લાગશે. પરંતુ એમ કહેવાય કે જેમ જેમ સમય વીતશે અને જેમ જેમ આવા આર્ટિસ્ટો બજારની અંદર વધારે હશે અને એઆઈ જ્યારે ખૂબ જ પ્રચલિત થઈ જશે, અત્યારે હાલ બી પ્રચલિત જ છે, પણ જ્યારે વધારે પ્રચલિત થશે એ સમય આ ફોટો એડિટર લોકો કે બીજા અન્ય લોકો જે પોતે પોતાની સ્કિલ ધરાવે છે, જે પોતે પોતાની પાસે આવડત ધરાવે છે, એ લોકોની જોબ, એ લોકોનું એ રોજીરોટી આ એઆઈ દ્વારા છીનવાઈ જશે. હું નથી કહેતો કે એઆઈ ખોટું છે, પરંતુ એઆઈ દ્વારા ઘણા બધા લોકો બરબાદ થશે, બેકાર થશે. એટલે સાચું મહત્ત્વ વ્યક્તિને આલો, વ્યક્તિના કામને આપો. પરંતુ આ ટેકનોલોજી બેઝ જીવન, આ જીવનની અંદર ઘણી બધી તકલીફો ઊભી કરી શકશે. ઘણી બધી એવી ક્ષતિઓ આપણા જીવનની અંદર આવશે એઆઈને કારણે, જેથી કરીને ઘણા લોકો એઆઈને કારણે એમ કહેવાય કે ખોટી વાતોના શિકાર બની જાય છે, જેને કંઈ કર્યું નથી, ખોટા ગુનામાં સંડોવાઈ જાય છે, જે માત્ર ને માત્ર એનું કારણ છે એઆઈ. લોકો એનું મિસયુઝ એટલી હદે કરે છે જેની કોઈ સીમા નથી. લોકો કદાચ આ એઆઈનો કે ટેકનોલોજીનો ઉપયોગ સારા અર્થે કે સારા કામ માટે કરતા હોય તો એનો કોઈ જ એમ કહેવાય કે આપણને અફસોસ નથી. પરંતુ આજના આ લોકો એઆઈનો મિસયુઝ કરી રહ્યા છે કે જે ખોટા કામોમાં વપરાય છે, જે કોઈની સાથે ફ્રોડ કરવામાં વપરાય છે. તો ક્યાંક ને ક્યાંક આ એઆઈ આવવાથી માનવ જીવનને ખૂબ જ ખતરો છે. ખાસ કરીને જેની પાસે સ્કિલ છે, જેની પાસે આવડત છે, જે પોતે પોતાની આવડતથી સારું એવું કમાઈ શકે છે, એમને પોતાના જીવનની અંદર ખૂબ જ તકલીફો છે. માટે એઆઈ બેઝ જીવનથી થોડા દૂર રહી પોતે જાતે કંઈક કાર્યરત કરી અને પોતે પોતાના જીવન માટે કંઈક સારી રીતે સારું એવું ડેવલપ કરીએ. બાકી ટેકનોલોજી સાઈડમાં રહી જશે, જ્યારે માનવ જીવન એ ખૂબ જ ખરાબ થતું જશે અને એને કારણે આપણા જીવનની અંદર બહુ જ મોટી તકલીફો આવશે. ભવિષ્યની અંદર આવનારી પેઢી માત્ર ને માત્ર એઆઈ ઉપર જ બેઝ રહેશે, એઆઈ ઉપર જ આધાર રાખશે. માત્ર એક ક્લિક કરવાથી તમામ કામ થઈ જશે. પરંતુ જ્યારે એનું જ કામ કોઈ વ્યક્તિ પાસે કરાવીએ છીએ તો એની સાથે વાર્તાલાપ કરીએ છીએ, એની સાથે સંવાદ કરીએ છીએ, તો એ પ્રેમ એઆઈને કારણે ખોવાઈ જશે. એઆઈ માત્ર ને માત્ર વ્યક્તિને એકલું મૂકી દેશે. એ પોતે કામ કરી શકશે પરંતુ કોઈ ભેગું બેસી નહીં શકે, કોઈની સાથે કોઈ લાગણી નહીં રહે. આ ટેકનોલોજીને કારણે ઘણા બધા એવા નુકસાન છે જે ભવિષ્યની અંદર આવનારી પેઢીને ભોગવવા પડશે. માટે બને એટલું ટેકનોલોજીનો ઉપયોગ, અમુક ટેકનોલોજીનો ઉપયોગ, હું નથી કહેતો કે બધી ટેકનોલોજીનો ઉપયોગ, અમુક ટેકનોલોજીનો ઉપયોગ બને એટલો ઓછો કરીએ અને જાતે કંઈક કરવાનો પ્રયત્ન કરીને જાતે આપણે કંઈક એવું ક્રિએટ કરીએ જેથી કરીને આપણને ભવિષ્યની અંદર ક્યારેય પણ વર્ક કરવાનું થાય કે ક્યારે પણ કંઈ પણ કરવાનું થાય તો આપણે જો કાર્ય કરેલું છે તો આપણે ચોક્કસ કરી શકીશું. માટે આ એક સંદેશ ભલે તમને થોડું કડવો લાગ્યો પરંતુ આ સંદેશ સાચો છે. માટે આ જે વિડીયો જો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, ચેનલ પર ન હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી અને બેલ આઇકન દબાવી દેજો. મળીશું ફરીથી એક નવા જ વિડીયો સાથે. ત્યાં સુધી દરેક દોસ્તો, દરેક મિત્રોને મારા જય સીતારામ.